નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી બહેનોના સરકારી નોકરિયાતમાં સમાવી સમાન વેતન ચૂકવવા ફાઇનલ નિર્ણય આપવામાં આવી રહ્યો છે. પ્રશ્ન એ પણ ઉપસ્થિત છે કે આંગણવાડી બહેનોને જે સરકારી નોકરિયાતમાં સમાવવામાં આવશે અને તેમને સમાન વેતન ચૂકવવામાં આવશે, તો હવે તેમને શું પેન્શન પણ ચૂકવવામાં આવશે? અને હાલમાં જે નોકરિયાત નથી એટલે કે રિટાયર થઈ ગયા છે કે છૂટા થઈ ગયા છે તેવા કર્મચારીઓ શું ફરીથી તેમને પણ આંગણવાડીના લાભો જે ચૂકવવામાં આવશે તે તેમને પણ ચૂકવવામાં આવશે? વગેરે વિગતો આજના વિડીયોમાં જોઈએ. તો આંગણવાડીના બહેનોની લાંબા સમયની જે માંગ હતી તેનો અંત આવવા જઈ રહ્યો છે. એટલે કે લાંબા સમયની માંગનો અંત આવવાના ઉજળા સંજોગો સામે આવ્યા છે. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર હેલ્પર બહેનોને કાયમી સરકારી નોકરિયાત તરીકે સમાવેશ કરી સમાન વેતન તથા લાભો આપવાનો ઐતિહાસિક લેન્ડમાર્ક ચુકાદો આપ્યો છે, જેનો વહેલી તકે અમલ થાય તે માટે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા માંગ પણ કરાઈ છે. તાજેતરમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ કેરિયલે ગુજરાતની 1,05,000 તથા દેશની 24 લાખ આંગણવાડી વર્કરોની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને જે નામદાર ગુજરાત હાઈકોર્ટના પોર્ટલ ઉપર પ્રકાશિત પણ કરવામાં આવ્યો છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર તથા હેલ્પરને સ્પષ્ટપણે સરકાર દ્વારા ભેદભાવ કરાવતો હોવાનું જણાવી આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને સરકારી નોકરિયાત તરીકે સમાવેશ કરવા તથા ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓને અપાતા સ્કેલ સાથેના લઘુત્તમ વેતન જેટલું વેતન અને તમામ લાભો આપવા માટેના આદેશ કરેલ છે. આદેશમાં કેન્દ્ર તથા ગુજરાત સરકારને આંગણવાડી વર્કર અને હેલ્પરને રેગ્યુલાઇઝ કરવાનું તથા પે સ્કેલ મુજબ પગાર ચૂકવવાનું તેમજ કાયમી સરકારીનો નોકરિયાત તરીકે સમાવેશ કરવાની કાર્યવાહી 6 મહિનામાં પૂર્ણ કરવા માટે પણ આદેશ કરેલ છે. તો નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત સરકારને તથા કેન્દ્ર સરકારને આદેશ આપીને જણાવેલ છે કે આંગણવાડી વર્કર હેલ્પરને રાજ્ય તથા કેન્દ્ર સરકારના નોકરિયાત તરીકે સિવિલ પોસ્ટમાં સમાવેશ કરવા પોલિસી બનાવી તેમજ તેથી મળતા તમામ લાભો આપવા. આવી નીતિ બનાવતા સમયે ગુજરાત સિવિલ સર્વિસ જનરલ રૂલ્સ 1967 મુજબ સિવિલ પોસ્ટમાં આ બહેનોનો સમાવેશ કરવો, તે માટે સિવિલ પોસ્ટ ઊભી કરી પે સ્કેલ મુજબના પગાર ચૂકવવા તથા કટ ઓફ ડેટ નક્કી કરી એ દિવસથી એરિયસની રકમ ચૂકવવી. આંગણવાડી વર્કરને વર્ગ 3 અને હેલ્પરને વર્ગ 4માં મળતા લઘુત્તમ પગાર ધોરણ પ્રમાણે પગાર ચૂકવવા. આ રેગ્યુલર કરવાની સમગ્ર પ્રક્રિયા સરકારે વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા અને સરકાર રેગ્યુલર કરવાનો નિર્ણય કરે તે દરમિયાન ત્રીજા ચોથા વર્ગના નોકરિયાતને મળતું લઘુત્તમ વેતન ચૂકવવું. સીટુના મહામંત્રી અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અરુણ મહેતા તથા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના મહામંત્રીએ જણાવેલ છે કે આ ચુકાદાથી આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની માંગણી તદ્દન વ્યાજબી હોવાનું સાબિત થયું છે અને તેથી સરકારે કોઈ પણ જાતના વિલંબ કર્યા વિના ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવામાં આવે તેવી સ્પષ્ટ જાહેરાત કરી છે. તો ટૂંકમાં હવે આંગણવાડી બહેનોને આ તમામ લાભો મળવાપાત્ર રહેશે અને તેમને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત નામદાર કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેને લીધે આંગણવાડી બહેનોની જે લાંબા સમયની માંગ હતી તેનો આખરે અંત પણ આવ્યો છે અને હવે તેમને સરકારી કર્મચારી તરીકે ગણવામાં આવશે અને દરેક લાભો જે સરકારી કર્મચારીઓને મળવાપાત્ર હોય છે તે દરેક લાભો તેમને મળવાપાત્ર રહેશે. ધન્યવાદ.